હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો શાક જોઈને તમને કદાચ ખાવાનું મન તો થઈ જ ગયું હશે। ખરેખર ફ્રેન્ડ્સ, આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યું છે। આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો અને એકવાર જો આ રીતે બનાવશો તો તમને વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં 10 થી 11 નંગ નાના રીંગણ લીધા છે અને 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। હવે પહેલાં તેમાંથી એક રીંગણ લઈ લઈશું અને આવી રીતે સાઈડનો જે નાનો ભાગ છે તેને કાઢી લેવાનો છે। ત્યાર પછી તમારે જો ડીટું આખું રાખવું હોય તો રાખી શકો છો, પરંતુ હું તેને વચ્ચેથી કટ કરી અને નાનું કરી લઉં છું। તમારે જો ડીટાનો ભાગ બધો જ કાઢી લેવો હોય તો કાઢીને પણ કરી શકો છો। એવી રીતે આપણે બધા રીંગણ રેડી કરી લેવાના છે। હવે અહીંયા મેં જે બટાકા લીધા છે થોડીક મોટી સાઇઝના છે। તમારી પાસે જો નાની બટેટી હોય તો બટેટીનો પણ ઉપયોગ કરી શકો છો। છાલ ઉતારી અને પછી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને બધા જ બટાકાને આવી રીતે પાણીમાં મૂકી દેવાના છે, જેથી કરીને કાળા ના પડે। હવે એક ભાગ લઈ લઈશું અને ફોર્કની મદદથી થોડા કાણા પાડી લેવાના છે, જેથી કરીને જલ્દીથી કૂક થઈ જાય અને મસાલો પણ અંદર એબ્ઝોર્બ થઈ જાય। ત્યાર પછી રીંગણ જે લીધા હતા તેમાંથી એક રીંગણ લઈ અને પછી આવી રીતે તેને 2 કટ લગાવી અને રેડી કરી અને પાણીમાં મૂકી દેવાના છે, જેથી કરીને કાળા ના પડે। તો અહીંયા મેં બધા જ રીંગણ કટ કરી અને પાણીમાં રાખી દીધા છે। હવે બટાકા જે કટ કર્યા હતા તેમાંથી એક ભાગ લઈ લઈશું અને પછી તેને પણ આવી રીતે 2 કટ લગાવી અને રેડી કરી લેવાના છે। હું બટાકાને ભરવાની છું એટલા માટે આવી રીતે 2 કટ લગાવ્યા છે। તમારે જો બટાકાને ભરવા ના હોય તો પીસીસમાં કટ કરી અને શાક બનાવી શકો છો। ત્યાર પછી મસાલો કરી લઈએ। તો તેની માટે લગભગ 5 થી 6 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો મેં લીધો છે। તેની અંદર અડધી વાટકી જેટલી કોથમીર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, મતલબ કે 1 ચમચી જેટલું મેં મીઠું કર્યું છે। 1 ચમચી તેની અંદર ખાંડ એડ કરી દઈશું। ત્યાર પછી હળદર એડ કરીશું અડધી ચમચી અને લાલ મરચું એડ કરવાનું છે। તો મેં અત્યારે 2 મોટી ચમચી કર્યું છે, તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી હાથની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બરાબર મિક્સ કરી લીધું છે। તો આ રીતે એકવાર બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે રીંગણ કટ કરીને પાણીમાં રાખ્યા હતા તેમાંથી એક રીંગણ લઈ લઈશું અને તેની વન સાઈડ ઓપન કરી મસાલો તેની અંદર ભરી લેવાનો છે। આ રીતે બંને બાજુએ મસાલો બરાબર ભરી અને પછી ઉપર પ્રેસ કરી દેવાનું છે અને આવી જ રીતે આપણે બધા રીંગણને ભરી અને રેડી કરી લેવાના છે। ત્યાર પછી બટાકો લઈ લઈશું। તો બટાકાને પણ આવી રીતે વન સાઈડ ઓપન કરી અને તેની અંદર મસાલો ભરી દેવાનો છે। બીજી બાજુએ પણ આવી રીતે ઓપન કરી તેની અંદર મસાલો ભરી લઈશું અને આવી જ રીતે બધા બટાકાને ભરી અને રેડી કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ રીંગણ અને બટાકાને ભરી અને રેડી કરી લીધા છે। ત્યાર પછી આ જે મસાલો છે તેને આપણે આગળ શાક બનાવવામાં યુઝ કરીશું। હવે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર 1/2 મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે। આ શાક કોરું જ બનાવવાના છીએ એટલા માટે તેલની ક્વોન્ટિટી થોડીક વધારે લીધી છે મેં। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। બંને સ્પ્લટર થાય એટલે અહીંયા મેં એક મોટી સાઇઝનું ટામેટું કટ કરીને રાખ્યું હતું તે તેની અંદર એડ કરી દેવાનું છે અને પછી એકવાર મિક્સ કરી લઈશું।
આપણે બહુ ટામેટાને વધારે ઓવરકુક નથી કરવાના. મિક્સ થઈ જાય એટલે તરત જ જે રીંગણ અને બટાકા ભરીને રાખ્યા હતા તે તેની અંદર એડ કરી દેવાના છે અને પછી એકવાર મિક્સ કરી લેવાનું છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ શાક એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. આવી રીતે એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને પેનને નીચે ઉતારી લઈશું. ત્યાર પછી અહીંયા મેં એક માટલી લીધી છે, તેને મેં ઘી લગાડી અને બધી બાજુએ ગ્રીસ કરી લીધી હતી. હવે આપણે જે પેનમાં બટાકા અને રીંગણ એડ કર્યા હતા તેમાંથી પહેલાં બટાકા લઈ લઈશું અને તેને આવી રીતે નીચે ગોઠવી દેવાના છે. એકસાથે ઢગલો નથી કરવાનો, આપણે છૂટા છૂટા રાખીશું. બટાકા એડ થઈ જાય એટલે તેની ઉપર આપણે રીંગણ એડ કરી દેવાના છે. તો તમે જેટલી ક્વોન્ટિટીમાં બટાકા અને રીંગણ લીધા હોય તે પ્રમાણે એડ કરી શકો છો. તો અત્યારે મેં રીંગણ એડ કરી દીધા છે. ત્યાર પછી જે પ્લેટમાં મસાલો હતો તેમાંથી થોડોક મસાલો લગભગ 2 થી 3 ચમચી જેટલો ઉપર એડ કરી દેવાનો છે. મસાલો આપણે વેજીટેબલ્સની ઉપર જ એડ કરીશું, નીચે બહુ તળીએ એડ નથી કરવાનો. ત્યાર પછી ફરીથી આપણે એક બટાકાની લેયર કરી લઈશું અને બટાકા એડ થઈ જાય ત્યાર પછી ફરીથી રીંગણની લેયર કરીશું અને ફરીથી તેની ઉપર મસાલો એડ કરવાનો છે. તો એવી રીતે મેં 2 લેયર કરી છે. ત્યાર પછી હવે પેનની અંદર લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને પેન બરાબર સાફ કરી તે પાણી હવે માટલીની અંદર એડ કરી દેવાનું છે. બીજું વધારાનું પાણી એડ નથી કરવાનું. ગેસની ફ્લેમ લો રાખી માટલીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને મારી પાસે આવી નાની સ્ટીલની પ્લેટ છે. તમારી પાસે જો માટીનું ઢાંકણ હોય તો તમે તેને લોટથી સીલ કરીને પણ કૂક કરી શકો છો. હવે અહીંયા લગભગ 30 થી 35 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણે ચેક કરી લઈએ કે વેજીટેબલ્સ કૂક થયા છે કે નહીં. તો સૌપ્રથમ રીંગણ લઈ લઈશું અને ત્યાર પછી બટાકો લઈ લઈશું ચેક કરવા માટે. તો અહીંયા મેં પ્લેટમાં બંનેને લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો કે બટાકું આસાનીથી કટ થઈ જાય છે અને રીંગણ પણ આસાનીથી કટ થઈ જાય છે. મતલબ કે કૂક થઈ ગયું છે શાક. હવે તેને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે માટલામાં એકવાર આખા રીંગણ બટેકાનું શાક બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.